बाद शेर बजाરમાં તોફાની તેજી જોવા મળી છે। સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને નિફ્ટીમાં 580 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। મંદીના વાતાવરણ વચ્ચે તેજીનું તોફાન આવ્યું। સેન્સેક્સે કુદાવી છે 79000ની સપાટી, જ્યારે નિફ્ટી પણ 23900ની સપાટી પર આવી ગયું છે। આ સારા સમાચાર એ તમામ રોકાણકારો માટે જે લાંબા સમયથી ઉદાસ હતા, કારણ કે વળતર જે પ્રમાણે શેર બજારમાં નહોતું મળતું તેને લઈને। તો શેર માર્કેટના નિષ્ણાંત જયદેવસિંહ ચુડાસમા ખુદ જોડાઈ ગયા છે। જયદેવસિંહ, આપનું સ્વાગત છે TV9માં। એક લાંબા સમયનો જે પ્રમાણેનો એક નારાજગી જોવા મળી રહી હતી શેર બજારમાં, અને ત્યારબાદ તોફાની તેજી આજે જોવા મળી રહી છે, અને એમાં પણ ગઈકાલે અદાણીને લઈને જે સમાચાર આવ્યા તેમાં તો વધુ નારાજગી હતી। બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે, કારણ કે 23 સપ્ટેમ્બર 2024ના રોજ ભારતીય શેર બજાર તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા। મતલબ કે સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર પર હિટ થયા હતા, અને ત્યાર પછી ભારતીય શેર બજારોનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું થઈ ચૂક્યું છે। અને તેમાં બે મુખ્ય કારણ હતા। એક તો વિદેશી રોકાણકારોની સતત ભારતીય શેર બજારમાં વેચવાલી, અને ત્યાર પછી સપ્ટેમ્બર એન્ડ પછી ભારતીય કંપનીઓના જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવ્યા તે પ્રમાણમાં થોડાક નિરાશાજનક આવ્યા। તો આ બે વસ્તુઓનું તો નેગેટિવ રિફ્લેક્શન હતું જ, અને તેમાં પણ ગઈકાલે અદાણીને લઈ અને જે ન્યૂઝ આવ્યા તેનાથી પણ એક સેન્ટિમેન્ટ ખરડાયું હતું। પણ આજે જોવા જઈએ તો ભારતીય શેર બજારમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે, અને તેના પણ મૂળભૂત બે કારણ છે। કારણ કે ઘણા સમયથી ભારતીય શેર બજારો ઓવરસોલ્ડ પોઝિશનમાં હતા, અને ત્યારબાદ આવતીકાલે મહારાષ્ટ્ર અને ઝારખંડના વિધાનસભાના ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, અને આ પરિણામમાં સત્તાલક્ષી પક્ષ છે તેનું પલ્લું થોડુંક ભારે દેખાઈ રહ્યું છે। તો તેનું જે એક પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે, અને સેન્સેક્સ અને નિફ્ટીના તમામે તમામ સેક્ટરલ ઇન્ડાઇસીસ છે તે અત્યારે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે, અને નિફ્ટી અને બેંક નિફ્ટી દિવસના સર્વોચ્ચ શિખર ઉપર ટ્રેડ કરી રહ્યા છે। જયદેવસિંહ, જે પ્રમાણે ગઈકાલે અદાણી અંગે સમાચાર આવ્યા અને ત્યારબાદ કાલે પણ માર્કેટ ડાઉન હતું, પરંતુ શું એમ કહી શકાય કે અદાણી ગ્રુપના જે સમાચાર છે તેની ઓવરઓલ સેન્સેક્સ અને નિફ્ટી પર મોટી અસર ના થઈ શકે, કાં તો પછી આ એક જ માત્ર દિવસની વાર છે? નહીં, જે રીતે અદાણી ગ્રુપને લઈને જે સમાચાર આવ્યા તેનાથી માર્કેટ ગઈકાલના પૂરતું તો ચિંતિત થયું હતું, પણ જેમ જેમ ક્લિયરિટી આવતી ગઈ તેમાં એવું જોવા મળ્યું કે આ જે આરોપો છે તેમાં કોઈ એટલી મોટી તથ્યતા જોવા નથી મળતી, અને અદાણી ગ્રુપ અમેરિકા ખાતે કાયદાકીય લડત આપી અને સારી રીતે તેમાંથી બહાર નીકળી જશે। અને આ વાત રોકાણકારોમાં સમજાતા આજે અદાણી ગ્રુપના શેરોમાં પણ સારી તેજી છે, અને ભારતીય શેર બજારમાં પણ ઓવરઓલ જબરજસ્ત તેજી સાથે કારોબાર કરી રહ્યા છે। એટલે ખાસ કરીને રોકાણકારો માટે કોઈ ચિંતાની સમાચાર ના કહી શકાય, કારણ કે ગઈકાલે પણ એક મોટું ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। હું રોકાણકાર મિત્રોને કહીશ કે ભારતીય અર્થવ્યવસ્થાના આંકડા જોવા જઈએ તો તે ભારતીય શેર બજારને ખૂબ સપોર્ટ કરતા છે। ખાસ કરીને જીએસટી કલેક્શનના આંકડા, ત્યારબાદ ઓટો સેલ્સના જે આંકડા છે તે ખૂબ જ ઉત્સાહજનક છે। ત્યારબાદ હાલમાં જ ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામ આવ્યા તે એકાદ ક્વાર્ટર પૂરતું ખરાબ આવી શકે, પણ એકાદ બે ક્વાર્ટર પછી ફરીથી ભારતીય કંપનીઓના જે પરિણામ છે તે સારા આવી શકે તેમ છે, અને વિદેશી રોકાણકારોની જે વેચવાલી છે તે પણ આગામી સમયમાં હળવી થશે, અને ત્યાર પછી ઉત્તરોત્તર તે ખરીદીમાં પણ પરિણમશે। તો આ તમામ પોઝિટિવ વસ્તુઓને લઈ અને ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેર બજાર હજી પણ આગળ ઉપર ખૂબ સારો દેખાવ કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે, અને તેનું જ આજે એક રિફ્લેક્શન ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે, અને સેન્સેક્સ 2000 પોઈન્ટથી પણ વધારાની મજબૂતાઈ સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે। બિલકુલ બિલકુલ જયદેવસિંહ, આપ TV9 સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર। તો હાલ જે પ્રમાણેના સમાચાર છે, ભારતીય શેર બજારનું ફ્યુચર ખૂબ જ સારું છે, અને આજે જે પ્રમાણે તેજીનો માહોલ જોવા મળ્યા છે, રોકાણકારો માટે મોટાભાગનો ફાયદો જોવા મળ્યો છે। ગઈકાલે અદાણી ગ્રુપને લઈને જે સમાચાર આવ્યા હતા તેની ખાસ કોઈ અસર જોવા નથી મળી, કારણ કે કાયદાકીય લડત અમેરિકામાં તે ગ્રુપ તરફથી આપવામાં આવી છે, અને આ સાથે જ અન્ય કારણો પણ અનેક જવાબદાર હોય છે।